ગુડ મોર્નિંગ ગાઈસ, તો સ્વાગત છે તમારું મારા પાસે એક નવા બ્લોગમાં। તો આજ આપણે જવાના છે બગદાણા, ભગુડા ને આ બધા થોડા ધામ લેવાના છે। ધામ જોઈ લો, આપણે કલે જાવ લઈ લો। તો ફાઇનલી ગાઈસ અમે હવે નીકળીએ, જોઈ લો આપણે પૂરી ગયા બધા। મારે જીગુભાઈ આજે સુરત થી આવ્યા છો। તડકો લાગે અહીંયા તો બહુ તડકો ગરમી થાય અહીંયા। તો ગાઈસ આપણે ચા પાણી પીવા રોકી દીધા, જોઈ લો ગાડીને પૂરો મળી જાય। એટલે આ સિગ્ગુભાઈ તો જો પણ આ કેન્ડી મગાવી લીધી ત્યાંથી, દુકાન છે। હા તો ગુલ્ફી ખાવા તો આરામ કરીને પછી આપણે નીકળી ગયા। ફાઇનલી ગાઈસ આપણે બલાડ માતાજીના મંદિરે પૂરી ગયા, એટલે કે બાખલકા રેલો આ મંદિર છે ને દેખાડું। જોઈ લો ગાઈસ, આવું કંઈક મંદિર છે। જો તો વ્લોગમાં ગાઈસ બન્યા રહેજો। આપણે અહીંથી બગદાણા જવાનું છે, તો હાલો નીકળીએ। તો ગાઈસ અમે બલાડમાં આવે તો હવે બગદાણા જઈએ। યોગેશભાઈને જોઈ લો, જો ધમભાઈ નવારો આખો બોલેરો અત્યારે ભરાઈ ગયો, બધા હાલીને થાકી ગયા। તો આપણે ચા પાણી માટે રેડી। હાલો ગાઈસ, હવે આપણે નીકળીએ અહીંથી સીધી બગદાણા। હાલો ગાઈસ, અહીંથી 8 કિલોમીટર રહ્યું છે, 8 કિલોમીટર રહ્યું છે હવે। હાલો તો ગાઈસ આપણે પૂગી ગયા બગદાણા, લઈ લઉં મારે યોગેશભાઈ તો જાઓ ખોટતા જાય હજી ઉગારે પગે। હાલું શું મારો ભાઈ યોગેશ બીજામાંથી જીગુભાઈ ફોનમાં વાત કરે। જો આ મંદિર છે, તમને અંદર જઈને આડી દેખાડું। જો પાણી ઉતારે પછી તો ગાઈસ આવો કઈક નજારો છે। જો ગાઈસ કેમ છો? હાલો બાપા સીતારામના દર્શન કરવા આગળ મંદિરમાં જઈએ આપણે। યુવરાજભાઈ જો હાલીને થાકી ગયા છે, પોરા થઈને બેઠી ગયા છે। જો આ ભાઈના ટાટિયામાં જજરા પડી ગયા। જોજો ભાઈ, હિંમત હોય તો હાલવા નીકળવું, બાકી નહીં નીકળવું। આ ભાઈને જો આવી હાલત થઈ ગઈ છે, ઓલા તેને હોઈ ગયા। મારા ધમભાઈ, યોગેશભાઈ, મારા હિતેશભાઈને તમને ફરફોલો દેખાડું જાઉં જરી। જો આવું થાય એટલે હાલવાની હિંમત હોય તો જ નીકળજો। ગાઈસ આપણે માથે ચડી ગયા છે ત્યારે મંદિરની આમ જોઈ લો બધા
તો આ કાળ ભૈરવ દાદા છે. તો ગાઈસ આપણે હવે દર્શન કરી લીધા ને હવે આપણે જઈએ છીએ બાપા સીતારામની પ્રસાદી લેવા. યોગેશભાઈ પ્રસાદી લેશ. તો ગાઈસ આપણે પ્રસાદી લઈ લીધી. હવે બધા સુવા જાય જોઈ લો. હાલીને જવાવાળા જો ઠીક કરે. ઓલો તો જો એને પ્રસાદી નથી લીધી, એને તો સેલ કાઢીશ. તો સાંજે આપણે આયા સુઈ ગયા હતા અને હવે જવાનું છે. તો ગાઈસ આપણે બગદાણાથી અત્યારે નીકળીએ એટલે ભગુડા જઈએ. જો સવારમાં તો ફાઇનલી ગાઈસ આપણે ભગુડા પૂરી ગયા. બધાને જોઈ લો મોગલમાના દર્શન કરવા. હા, કાયા ભગુડા મોગલમાનું મંદિર છે ને બીજું સામે જવાનું છે. ત્યાં કયા માતાજી છે? ત્યાં ખોડિયારમાં છે. તો આપણે ગેટ પાસે પહોંચી ગયા તો આપણે દર્શન કરી લઈએ. તો ગાઈસ આપણે દર્શન કરી લીધા. જવું બધાએ દર્શન કરીને ગેસ મોગલમાનું મંદિર છે. ત્યાં અંદર વિડીયોગ્રાફી નથી. હેલો ગાઈસ, અને ગાંઠિયા શાના ગાંઠિયા ખાય. મોગલમાં હવે શાના ગાંઠિયા આપે છે. તો ગાઈસ અત્યારે અમે આપણે ખોડિયાર માતાનું મંદિર છે. ગાઈસ જોઈ લો ડુંગરા ઉપર તમને દેખાડો હમણાં. જોઈ લો ગાઈસ એટલા પગથિયા ચડવાના. આવું કંઈક છે માથે. તો ગાઈસ આપણે ભગુડાથી નીકળી ગયા ને ઉષા કોટડા જાય. જો હા મારા ધમભાઈ છે ને એ હાવ ફેફરાઈ ગયા. મારા ધમભાઈ છે એમાં બેહવાનું હોય. તો ગાઈસ આપણે ઉષા કોટડા પહોંચી ગયા. હવે નાસ્તો કરવા આવ્યા છે. લો ભણેલા ગાંઠિયા ભૂખ એવી લાગી ગાડી ખાધે જ રાખવાની છે. દહેલો મંદિર છે આડી જવાનું જ છે ગાડી. તો આપણે ઊંચા કોટડા પૂગી ગયા છે ને હવે આપણે મંદિર તરફ જઈએ છીએ. તો આ મંદિર છે ગાઈસ, પણ વિડીયો ઉતારવાની મનાઈ છે. ચલો તો ગાઈસ અત્યારે આપણે ચામુંડા માતાજીના દર્શન કરી લીધા, પ્રસાદી પણ લઈ લીધી. આપણે દરિયાકાંઠે છે અત્યારે જોઈ લો. એનું ભાઈ તો કસલા ગોતતા કે કોને ખબર. ત્યારે નાનો એવો
આ જો એ હે કેકડા ગાડીમાં પકડી લીધો. ગમે ના પકડી તો ગાઈસ અમે અટાણે ઉષા કોટડાથી આવી ગયા છે અને અમે ભેરાઈ જઈએ છે તો તમે બનાવી રહેજો. તો ગાઈસ અત્યારે આપણે ભેરાય છે બલાડ માતાના માતાજી વાળા મંદિરે પાણી પીએ છે. આપણે દર્શન કરી લીધા. બલાડમાં ભવચરમાં અને ભૂતમાં છે. તો આપણું છેલ્લું ધામ. મળ્યા પાછા બીજા નવા વ્લોગમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, જય